પંચમહાલ જિલ્લામાં 25 થી 28 ઓગસ્ટ દરમિયાન એટલે કે 3 દિવસ સુધી મેઘ કહેર જોવા મળ્યો। ભારે વરસાદને પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું। એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને નુકસાન થયું, બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો। ખેડૂતોની સ્થિતિ હવે કફોડી બની છે। જિલ્લામાં 1.61 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 60,000 હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું। ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી, ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ છે। થોડા સમયમાં નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે, ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરશે। મારી બધાની રજૂઆત એવી છે કે ભારે વરસાદ થવાને કારણે મકાઈનો ઊભો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે, બીજા પાકોને પણ ભારે નુકસાન થઈ ગયું છે। તો અહીંના બધા ખેડૂતોની બધાની માગ એવી છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આ જે પાકોને નુકસાન થયેલું છે એનું તાત્કાલિક સર્વે થઈ જાય। 2 એકર મકાઈ કરી હતી, એમાં ભૂંડને રોજ ખાઈ ગયા અને ત્યાર પછી થોડું વધ્યું। વરસાદે બહુ નુકસાન કર્યું છે, પાણી ભરાયું, બધું જમીન દોષ મકાઈ થઈ ગઈ છે। એટલે હવે જે કંઈ હતું એ બધું જ પૂરું થઈ ગયું છે। એમાં તો ગુજરાત બધું ચલાવતા હતા, પણ અત્યારે બધું જ પૂરું થઈ ગયું છે। એટલે હવે જે કંઈ સરકારને માંગણી કરીએ છીએ કે જે કંઈ વળતર અમને થોડું ઘણું છે વળતર આપે। મકાઈનો પાક, સોયાબીનનો પાક, કપાસ અને શાકભાજીમાં અસરગ્રસ્ત થયેલ છે। કુલ અસરગ્રસ્ત વિસ્તાર જોઈએ તો ટોટલ 61,000 હેક્ટર જેટલા પાકના વિસ્તારમાં અસર થયેલ છે। પણ સાવધાન રહેજો। એએમસી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આવતું પાણી ડહોળું આવી શકે। પીવાનું પાણી ડહોળું આવે તો ચિંતા ન કરતા એએમસીએ અમદાવાદીઓને અપીલ કરી છે। અમદાવાદીઓ હાલ ઉકાળીને પાણી પીવાની સલાહ છે। 2 કે 3 દિવસ ડહોળાશવાળું પાણી આવશે। આવનારા દિવસોમાં જે અઠવાડિયું 10 દાડા છે, જે થોડું ત્યાં ડોળાશ થોડી ઓછી નહીં થાય ત્યાં સુધી આ 10-15 દિવસ સુધી સેટ ટર્બિલિટીવાળું પાણી આવશે। એટલે અત્યારે નર્મદાની કેનાલનું જે પાણી છે એ લગભગ 400 mld, આપણે 1600 mldમાંથી 400 mld નર્મદાનું પાણી લઈએ છીએ। એટલે અત્યારે ખાસ નર્મદા 400 mld જે પાણી સપ્લાય કરીએ છીએ મોટાભાગે નવા પશ્ચિમ ઝોનમાં અને અમુક પશ્ચિમ ઝોનના અમુક વિસ્તારો છે ત્યાં આપણે આ પાણી આપીએ છીએ। એટલે આ પાણી જે આપીએ છીએ ત્યાં આગળ ટર્બિલિટીનું પ્રમાણ થોડુંક રહેશે। એટલે આ પાણીને ઉકાળીને પીવો, એમનો પણ પીવાથી કોઈ વાંધો નથી, પણ ઉકાળીને પીવો તો સારું રહે। પડેલા ધોધમાર વરસાદના કારણે તારાપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। તો આ તરફ અમદાવાદના વાસણા બેરેજમાંથી પણ સાબરમતી નદી અને ડાકોર કાંસમાંથી છોડેલા પાણી 14 ગામોમાં ફરી વળ્યા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તારાપુરના પ્રભાવિત વિસ્તારમાં પહોંચી હતી। તારાપુરના ગામડાઓમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। તારાપુરના ચાંગડા, રીજા, કાનવાડ, ખડા, દુગારી, ફતેપુર, ગલિયાણા સહિતના ગામમાં તબાહી મચાવી। ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ હતા તો ખેતરો પણ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હતા। આ ઉપરથી પાણી 22 ઇંચ પડ્યું છે, ડાંગરમાં અમારો પાક જતો રહ્યો છે। સરકારને એટલી અમે અપીલ કરવી છે કે થોડી સહાય કરે। આપણે સાબરમતીના પાણીના હજારો એકર ડાંગરને નુકસાન, પછી ઘર વખરી ઢોરોને નુકસાન, અને કોઈ તંત્ર હજુ પેટનું પાણી હલતું નથી તંત્રનું। વાસણા બેરેજ ધરો ડેમમાંથી પાણી આવતા રીંજાની તમામ ખેતી નિષ્ફળ, ડાંગર છે, ઘઉં છે, કપાસ છે, ગુલાબ, ટોટલ પાકમાં 100% નુકસાની છે। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। 24 ઇંચ જેટલો વરસાદ, વાસણા બેરેજમાંથી સાબરમતીમાં છોડાયું પાણી। તારાપુર તાલુકાના નદી વિસ્તારના 12 જેટલા ગામો પ્રભાવિત। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે તારાપુર કાનાવાડા રોડ છે, જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પણ પાણી, વરસાદી પાણી ભરાયા છે, જબરજસ્ત પાણી છે। બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ સમગ્ર વિસ્તારમાં। તારાપુરનો જે તારાપુર કાનાવાડા રોડ છે, ચાંગડા, રીજા, કાનાવાડા, દુગારી, ખડા, સર્વત્ર પાણી। ખેતરોમાં જાણે સાબરમતી નદી જ થઈ ગયા હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। હજી પણ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ખેતરોના પાણી છે એ સાબરમતી નદીના જ પાણી છે। ઉપરવાસમાંથી જે પાણી છોડાયેલું છે એ પાણી અત્યારે ફરી વળ્યા છે। માર્ગો પર પણ સ્થિતિ ખૂબ ગંભીર છે। લોકોને, વાહન ચાલકોને પણ ખૂબ તકલીફ પડી રહી છે। ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક પણ ડૂબી ગયો છે। એટલે હાલ આ સ્થિતિ ખૂબ ગંભીર છે આ બાજુ। હમણાં થોડાક ક્ષણો પહેલાં જ સરકારના વહીવટીતંત્રનું એક હેલિકોપ્ટર હમણાં ઉપરથી જ ગયું, જાણે સર્વે કરવા નીકળ્યું હોય એવું ચોક્કસ કહી શકાય। એટલે હાલ અહીંયા જે સ્થાનિક લોકો છે એ અપેક્ષા રાખી રહ્યા છે કે એમને તાત્કાલિક સહાય મળે। સરકાર તરફથી કેશડોલની જે અપેક્ષા છે એ રાખી રહ્યા છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અહીંયા સ્થિતિ એવી છે
કે તારાપુરના આ જે પૂર પ્રભાવિત લોકો છે, વરસાદથી પ્રભાવિત લોકો છે, શું કરવું, ક્યાં જવું, એવું એક કોઈ પણ સમજણ એમને પડતી નથી. પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પવન સાથે પડેલા વરસાદને કારણે ખેતરોમાં વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ખેડૂતોની માંગ છે કે સૌથી પહેલા વીજ પુરવઠો શરૂ કરવામાં આવે. વીજપોલ ધરાશાયી થવાના કારણે ખેતરોમાં જવું પણ મુશ્કેલ બન્યું છે. પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. ધ્રોલ પંથકના સોયલ ગામના ખેડૂતો આપણી સાથે છે. શું કહેશો, અત્યારે ખેતીની વીજળી ઘણા સમયથી ગુલ છે, અઠવાડિયું થવા આવ્યું, જે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેને લઈને ખેતરોમાં હજી પણ વીજ પોલ પડ્યા છે, શું કહેશો? હવે સરકારશ્રીને અમે એ જ જીઈબી વાળાઓને વિનંતી કરી છે કે જેમ બને તેમ જલ્દી લાઇટનો પુરવઠો ચાલુ થાય પૂર્વવત, એવી બધાની અપેક્ષા છે. નહીં તો આ પાક આખો મુરઝાઈને અને આખું વરસ ફેલ જશે. જો ગામડામાં હશે તો તમારે સિટીમાં કાંઈક એનો લાભ મળશે. હજી મજૂર તો બાકી ગામમાંથી પાણી ભરીને જાય છે તો એ કંટાળી જાય છે, બરાબર. આ પાણી અત્યારે લાઇટું નથી તો પી નથી લાગતા. મને એમ કે હવે જેટ લાઇટું અહીંયા આવે તો અમારે પાણી ઘરેથી ગામમાંથી લઈ ન જવું પડે. ગામમાંથી પાણી લઈને આવવું પડે છે. દવા છંટકાવમાં અને અન્ય કામગીરીમાં પણ વિક્ષેપ થાય છે. શું કહેશો, ખેતરોમાં વીજળી નથી, જેને લઈને કેવી તકલીફો? તકલીફ તો તમે જોઈ શકો છો, બધાય પોલ ધરાશયી થઈ ગયા છે, બરાબર. તો ખેડૂને જેમ બને એમ દવા છાંટવામાં, પાણી પીવામાં, મજૂર વર્ગ અહીંયા રહીએ છે વાળીએ, એને તકલીફ ન પડે તો તાત્કાલિક વીજ પોલ ઊભા કરવા. અને અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેમ બને એમ પહેલી પ્રાયોરિટી વીજળીને આપે. ગામમાં છે ને પહેલાં તો 20-25 એટલે ખેતી વિસ્તારમાં 20-25 પોલ ધરાશાયી થયા છે આશરે એવું છે. લગભગ જીઈબી વાળા સર્વે પણ કરવાનું ચાલુ કર્યું છે. એટલે જેમ બને એમ ઝડપથી લાઇટું વાડીઓમાં ચાલુ થાય એવી ખાસ માંગણી છે. મગફળીમાં દવા છાંટવા માટે પણ પાણીની જરૂર હોય તે પણ નથી, કારણ કે 8 દિવસ થવા આવ્યા જે પ્રકારે અનરાધાર વરસાદ જન્માષ્ટમી બાદ વરસ્યો હતો. અનેક વીજ પોલોને નુકસાન થયું છે અને ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના આ જે સોયલ ગામના ખેડૂતો છે, ખેડૂતોની હૈયાવરાળ જોઈ અહીં ખેતરોમાં જે વીજ પોલ પડ્યા છે તે તાત્કાલિક ઊભા કરવામાં આવે, વીજળી પૂર્વવત કરવામાં આવે અને ખેતીની વીજળી આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, સોયલ, જામનગર. ધ્રોલ પંથકના સોયલ ગામના તો ધોધમાર વરસાદે જામનગરના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ધ્રોલ પંથકના સોયલ ગામે પહોંચી, જ્યાં નદી કાંઠાની જમીન ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ખેતરોમાં નદીના પાણી સાથે મોટા મોટા પથ્થરો તણાઈ આવ્યા. ખેતરોમાં વાવેલ મગફળીનો પાક સંપૂર્ણ ધોવાઈ ગયો. ખેડૂતોનું કહેવું છે કે પાક તો નિષ્ફળ ગયો, પરંતુ આગામી સિઝન પણ વાવણી થઈ શકે તેમ નથી. હવે એવું નથી, હમું થાય એમ નથી. સરકાર જો કાંઈક અમારા હમું જોવે તો થાય, નકર કાંઈ થાય એવું નથી. કે જેમ બને એમ વહેલું કરો તો આ થાય, નકર કાંઈ નહીં થાય. અમારે કેમ કરવું, અમે રહી કેવી રીતના? એક તો નાના માણસો છે અને કે ભેરું થાય એવું નથી. માન કરીને કૂચે મરી છી તો આ ધોવાઈ ગયું બધું. અમને જેમ બને એમ સહાય વહેલી આપો, બીજું કાંઈ નહીં, અમને સહાય દો. તો બધી નદીના કારણે બધી પૂરમાં તણાઈ ગઈ, પણ હવે એ પાછું ખર્ચો ગયો, મગફળી ગઈ. હવે પાછું નવી સિઝન, શિયાળુ સિઝન લેવાની કોઈ શક્ય નથી. આવડા મોટા જબરજસ્ત પાણા, જબરજસ્ત ખાડા, આ અમે કઈ રીતે પૂર્ણ કરી શકીએ? જન્માષ્ટમીના તહેવાર બાદ 5 દિવસે સૌરાષ્ટ્ર કચ્છને ધમરોડ્યું. ત્યારે જામનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય થઈ છે. ત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે ધ્રોલ પંથકના સોયલ ગામે, જ્યાં જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ જંતીભાઈ સાપોવડિયાની 12 વીઘા ખેતી છે. આ ખેતી નદી કિનારે આવેલી છે. ત્યાં જે ધોવાણ થયું છે એ ધોવાણમાં ખેતર પણ ધોવાઈ ગયું છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ખેતરમાં ખેડૂત છે તે ખેડૂતની હાલત દયનીય થઈ છે. જે પ્રકારે માથે હાથ દઈને સરકાર સમક્ષ જે વાત કરવામાં આવે તો જે પાક નિષ્ફળ ગયો છે તે પાકને લઈને અહીં ખેડૂતોની મગફળી તો ગઈ છે, પરંતુ ખેતર પણ ધોવાઈ ગયું છે. આ ધોવાણ અને પાકની નુકસાનીથી બેઠું થવા માટે ખેડૂત અત્યારે સરકાર પાસે સહાયની આસ લગાવીને બેઠો છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
ડેમ છે. ખેડવા ડેમની કુલ સપાટી 259.70 મીટર છે. હાલ જળ સપાટી 257.45 મીટરે પહોંચી છે. પાણીની આવક થતાં ખેડવા ડેમનો એક ગેટ ખોલાયો છે અને ડેમમાંથી 240 ક્યુસેક પાણીનો પ્રવાહ કોસંબી નદીમાં છોડાયો છે. નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના હરણવાવ ડેમમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે. હરણવાવ ડેમનો એક દરવાજો ખોલાયો. ડેમમાંથી 225 ક્યુસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે. તો હરણવાવ ડેમમાંથી એક તરફ પાણી છોડાઈ રહ્યું છે જે સાબરકાંઠાનો છે અને બીજી તરફ ખેડવા ડેમ પણ છે જ્યાં 240 ક્યુસેક પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે. બંને ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. એક તરફ સાબરકાંઠાનો ખેડવા ડેમ તો બીજી તરફ સાબરકાંઠાનો જે હરણવાવ ડેમ છે. ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેના કારણે ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. વામજાની આગાહી છે એ પણ સાંભળો શું કહી રહ્યા છે. મંત્રીના આગાહીકાર રમણીકભાઈને આપને સંભળાવીએ. તેઓ આગાહીને લઈને આગામી 4-5 દિવસ કેવું વાતાવરણ રહી શકે છે તે જણાવી રહ્યા છે. 13 તારીખથી 15 તારીખની અંદર વરસાદ સારો થશે ગાજી, કારણ કે ગરમી પ્રમાણ વધવાથી પવનની દિશા બદલાવાથી વરસાદ પણ સારો થશે ને બપોર પછી મંડાણી વરસાદ થશે. અને તારીખ 21/9 તારીખથી 28/9 સુધી કે હાથિયા નક્ષત્રની અંદર બપોર પછી ગાજી સાથે વરસાદ થશે અને મંડાણી વરસાદ થશે. 2 થી 7 ઇંચ વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે. રમણીક વામજાએ સપ્ટેમ્બર મહિનાની તારીખો સાથે આગાહી કરી છે. તારીખ 3/9/2024, તારીખ 9/9 વરસાદ તેમાંની અંદર એક વિછીડો બે છે. અત્યારે આ વરસાદ અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ બપોર પછી મંડાણી વરસાદ થાય અને આ વરસાદ હજી પણ ઘણી જગ્યાએ વરસાદ ગાજવી સાથે વરસાદ થશે. 3/9 થી 9/9 તારીખ સુધીમાં બપોર પછી મંડાણી વરસાદ થાય, કારણ કે અતિ ભારે ગરમી પડશે. તો તેમણે ભાદરવામાં તીડના આક્રમણની પણ વાત કરી છે. કાર્તિક મહિનાની અંદર જે 12 માસ પૂનમને જોવા પદ્ધતિ હોવાથી જે તીડ પંખી રાજસ્થાન બોર્ડર ઉપર ભાદરવા મહિનામાં અત્યારે જે તીડ પંખી પણ દેખાશે. અત્યારે જે વરસાદ વરસી છે તે ગરમી પ્રમાણ વધારે રહેશે. તો ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર પણ વામજાએ આપ્યા. નવરાત્રિની અંદર હાથિયા નક્ષત્ર 5 નોરતા હોવાથી છેલ્લા પાયો પર નોરતાની અંદર વરસાદ થશે, કારણ કે જે ગરમી પ્રમાણ હોવાથી હાથિયા નક્ષત્રની અંદર અને હાથીઓ 5 પૂરો થાય અને પછી ચિત્રા નક્ષત્ર દશેરા પછી જે શરદ પૂનમ ત્યારે પણ વરસાદ સારો થશે. દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે. વર્ષની અંદર દિવાળીથી દિવાળી 26 વિછુડા હોવાથી એક વિછુડો એટલે 378 દિવસ ગરમી ભાદરવા મહિનામાં અને પણ નોરતામાં પણ અતિ ભારે ગરમી પડશે. અને ગરમીનું કારણ હોવાથી, કારણ કે હજી પણ એક જે આપણે કાનનો જન્મ થાય, જન્માષ્ટમી અંદર જે ભૂર પવન એટલે ઈશાનનો પવન વાવવાથી અતિ ભારે ગરમી થશે. તો વંથલીના આગાહીકાર રમણીક વામજાનું ખેડૂતોને સૂચન છે. આ ગરમીને કારણે આપણા ખેડૂત ભાઈઓને મારે વિનંતી છે, સાપ વીછી કરવાનો બનાવ વધારે બનશે. વૈશાખ વધ પડવાના દિવસે કૃતિકા નક્ષત્ર હોવાથી ત્યાં ભરણી નક્ષત્ર હોવાથી ભરણી નક્ષત્ર નથી એટલે ઘાસ ચારો પણ બગડશે. ખેડૂત માટે વિનંતી છે, તમે પાછતરા આ વરસાદ થવાથી અગાઉ જે ઓળેલી માંડવી હોવાથી ઘાસ ચારો સાચવજો એવું મારું પૂર્વ અનુમાન છે.